સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે। ત્યારે મોરબીમાં પણ ઠેર ઠેર ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે। આ ઉત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે કમર કસી લીધી છે। મોરબી પોલીસની તો ખૂબ સપોર્ટિવ છે। મોરબી પોલીસ અમને બંદોબસ્ત પણ સારો એવો આપે છે। ફાયર સેફટી હોય કે ટ્રાફિક રૂલ્સ હોય, અમે એનું સારી રીતે જે લોકો પોલીસ કર્મીઓ અમને કહે છે એવી જ રીતે અમે કરી છે, જે કારણે મોરબીની જનતાને કાંઈ પણ પ્રોબ્લેમ્સ ના આવે, મોટો ટ્રાફિક ના થાય, કાંઈ ઘટના ના સર્જાય, તો એવી એક્શન મોરબી પોલીસની પણ સારી છે અને અમે સિદ્ધિવિનાયક ગ્રુપ પણ આનું ધ્યાન રાખી છે। હું અગર કહેવા માંગુ તો એ વસ્તુ થવી ના જોઈએ। એનું કારણ છે કે હવે બાપા એવું નથી કે આપણા છે, બાપા બધાના છે। ભગવાન હરેક અલગ અલગ રૂપમાં હોય છે, ખાલી ધર્મ છે એ અલગ અલગ રીતે મનાવે છે, બાકી ભગવાન તો એક જ છે। તો આ વસ્તુ અગર ના થાય, આગળ ફેલાય નહીં તો સારું છે। તો આ તરફ જૂનાગઢ પોલીસ પણ એક્શનમાં આવી છે। જૂનાગઢમાં ગણેશ ઉત્સવને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ડીવાયએસપી સહિત પોલીસ અધિકારીઓએ ગણેશ પંડાલના આયોજકો સાથે રૂબરૂ મુલાકાત કરી। આવી દુષ્ટ પ્રવૃત્તિ, દુષ્ટ માનસિકતા સાબિત કરીને એક ખૂબ જ વખોડવાજનક કૃત્ય જે છે એ જેણે પણ કર્યું હોય એની હારે કોઈ સમાજ, કોઈ ધર્મ, કોઈ સંપ્રદાયને લેવા દેવા નથી, પરંતુ આ જે કર્યું છે ખૂબ ખરાબ છે। ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય તે ઈચ્છનીય છે। અને બીજું કે સરકારશ્રી દ્વારા તેમાં ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે, તે પણ આવકારદાયક છે। સુરતમાં જો ઘટના બની, અમને બહુ દુઃખ થયું છે ને એમાં જો કોઈ બી લુખા તત્વો હોય એને મોટામાં મોટી સજા મળે એવી અમને આનંદ થાય કે કોઈ બી ક્યાંય ઠેકાણે બી આવા લુખા તત્વો ક્યાંય બી હોય તો પોલીસ ખાતાને ફોન કરીને તાત્કાલિક પકડાવો। અમારે સુખના ચોકમાં જૂનાગઢમાં અમન ચમન અને શાંતિ જોઈ। અમારે કાયમ શાંતિ અને એકતાથી બધું રહ્યું છે અને કોઈ કોઈ બનાવ બનેલ નથી। વન ટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના। આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે। યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે। દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે। પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે। મોહન ઘટનાનો કર્યો પર્દાફાશ, ધર્મના નામે ધતિંગ કરનારી મહિલાની પોલીસે કરી ધરપકડ। પાટણમાં નદીમાં ડૂબી જતા બેના મોત। જયરામનગર પાસે બનાસ નદીમાં નહાવા જતા ડૂબી હતી યુવતી, યુવતીને બચાવવા જતા યુવકનું પણ નીપજ્યું મોત। પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી। બોરસદ પાલિકાની ચૂંટણી પહેલા પ્રેશર પોલિટિક્સ। ભાજપ કોંગ્રેસના સસ્પેન્ડેડ સભ્યો આવ્યા સાથે વિકાસ મંચના નામે યોજાઈ બળવાખોરોની બેઠક। ભાજપ પર દબાણ વધારવાનો પ્રયાસ। વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાણંદનો લાંચ માંગતો કથિત વિડીયો આવ્યો સામે। રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો। અરજદારે લાંચ ના આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ। હાઉસિંગ સોસાયટીઓની કમિટીઓથી સાવધાન। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ। સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા।
ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતીકાલે લસણનો વેપાર રહેશે બંધ. યાર્ડમાં ચાઇનીઝ લસણને લઈને વિવાદ થતા લેવાયો નિર્ણય. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા કરાઈ અપીલ. રાજકોટના ઉપલેટામાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો. કટલેરી બજાર, જીરાપા પ્લોટ, શાક માર્કેટ વિસ્તાર, ભાદર ચોક, સિંધી બજાર સહિતના વિસ્તારોમાં ખાબક્યો વરસાદ. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો. રણમાં પાણી રેલમછેલ. ધોરડોના સફેદ રણમાં ઘૂંટણડૂબ પાણી ભરાયા. નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે. અરવલ્લીમાં એનડીઆરએફની ટીમે બચાવ્યો યુવકનો જીવ. બે કાંઠે વહેતી નદીમાં આત્મહત્યાના ઈરાદે યુવકે ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ થતાં એનડીઆરએફની ટીમ સ્થળ પર દોડી આવી. એનડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું. કચ્છના અબડાસામાં કેરવાંડના જર્જરિત કોસા ડેમનો પાળો તૂટ્યો. પાળો તૂટતા 5 ગામના ખેતરોને નુકસાનની સંભાવના. ડેમને ઝડપથી રિપેર કરાવવામાં આવે તેવી લોકોની માંગ. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. જિલ્લાના અન્ય તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ. સુરતના માંડવીમાં વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાછાબોરી, નોગામાં અરેઠ, ઝાબ, ગોળસંબા સહિતના ગામોમાં વરસાદ. મહેસાણાના ધરોઈ ડેમમાં 71.13% જળસંગ્રહ. હાલ ડેમની જળસપાટી 614.3 ફૂટની. મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં કુલ 10 શહેરો અને 1007 ગામોને આ ડેમમાંથી મળી રહે છે પાણી. અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાયું. ખાંભાના મોટા બારમણ નજીક આવેલ રાયડી ડેમ થયો ઓવરફ્લો. ડેમનો એક દરવાજો ખોલાતા 3 તાલુકાના 5 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. મહીસાગરના ગોઠીપ ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તા થયા પાણી જ પાણી. વડા તળાવ ઓવરફ્લો થતા કુબેડ ઇન્ડોરે નિરીક્ષણ હાથ ધર્યું. જેસીબીની મદદથી તંત્રે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી. રાજસ્થાનમાં ભરતપુરમાં પણ અવિરત વરસાદ. સતત વરસી રહેલા વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ. પાણીના ધસમસતા પ્રવાહમાં રસ્તો ધોવાતા 4 ગામો સંપર્ક વિહોણા. રાજસ્થાનના અજમેરમાં મેઘાની તોફાની બેટિંગ. અવિરત વરસાદથી આના સાગર તળાવ ઓવરફ્લો થયું. તળાવમાંથી પાણી બહાર આવી રસ્તા ઉપર વહેતું થતા લોકો અટવાયા. જળબંબાકારની સ્થિતિનો વિડીયો સામે આવ્યો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં મેઘો ધોધમાર વરસ્યો. ભારે વરસાદથી ઝરણા વહેતા થયા. આહલાદક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ. રાજસ્થાનના અજમેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સોસાયટીઓ અને રસ્તામાં વરસાદી પાણી ભરાતા પહોંચી લોકોને હાલાકી. પાણીનો નિકાલ ન થતા જનજીવનને અસર. અજમેરમાં ભારે વરસાદ બાદ પઈસાગર તળાવ અને અનાસાગર તળાવમાંથી છોડાયું પાણી. બ્રહ્મપુરી કોલોનીની આસપાસ ભરાયા પાણી અને ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પરેશાની. મેઘરાજાએ હવે છત્તીસગઢનો વારો પાડ્યો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર. બીજાપુર, સુકમા, દંતેવાડામાં કોઝવે થયો પાણીમાં ગરકા. છત્તીસગઢમાં વીજળી પડવાથી 9 લોકોના મોત. અવિરત વરસાદ થતા નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ. હવામાન વિભાગે છત્તીસગઢના 18 જિલ્લામાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. પટનામાં શાળાની અંદર ભરાઈ ગયા પાણી. ક્લાસરૂમમાં પાણી ફરી વળતા બાળકોએ બેસીને ભણવા મજબૂર થયા. સમસ્યાના નિરાકરણ માટે કરાઈ માંગ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં લેન્ડસ્લાઇડ. કપકોટ, ગરમી અને બદિયાકોટને જોડતો માર્ગ પર ભેખડ ધસી પડી. સતત વરસાદથી વધી લોકોની સમસ્યા. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. સુરત ગણેશ પંડાલમાં પથ્થરમારા મુદ્દે 28 લોકોની ધરપકડ. સૈયદપુરાની ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફર્યું. સુરતના સૈયદપુરામાં વરિયાવીચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી. રાત્રે 9 વાગ્યા બાદ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો. આ મામલે અત્યાર સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી. કુલ 3 ગુના દાખલ કરવામાં આવ્યા. તપાસમાં ખુલાસો થયો છે કે પંડાલના 1.5 કિલોમીટર નજીક જ આખું ષડયંત્ર રચાયું. પથ્થરમારામાં 12 થી 13 વર્ષના બાળકોનો ઉપયોગ કરાયો. બાળકોએ રિક્ષામાં આવીને કર્યો હતો પથ્થરમારો. પથ્થરમારા બાદ 25 લોકોએ કર્યો હતો હંગામો. બારીઓ અને બાલ્કનીમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો. જમ્મુ કાશ્મીરની મોડસ ઓપરેન્ડી જેવી એમઓ સુરતમાં પણ જોવા મળી છે. પથ્થરમારા બાદ ઘરને તાળા મારી બચાવવાનો પ્રયાસ કર્યો. અનેક લોકો પોતાના ઘરમાં લોક લગાડી ઘરની અંદર જ છુપાઈ ગયા.
જોકે પોલીસે તાળા તોડીને આરોપીને દબોચી લીધા, બરાબરનો સબક શીખડાવ્યો. આરોપીઓને એવી સરભરા કરી કે આસ્થાના